નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના ગવર્નર જનરલનો એક ટોપિક જોઈ રહ્યા છે જે જીપીએસસી માટે અને સામાન્ય જ્ઞાનની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. વોરન હેસ્ટિંગ્સ સુધી આપણે અભ્યાસ કર્યો, એટલે એક ગવર્નર જનરલ આપણે ભણ્યા, બક્સરનું પ્લાસીનું યુદ્ધ, એના પછી ગવર્નર જનરલની અસરો. હવે સેકન્ડ નંબરે તો વોરન હેસ્ટિંગ્સ મહાભિયોગનો પ્રસ્તાવ ને બધું પછી થાય છે. ટૂંકમાં એ રાજીનામું મૂકી દેશે, પછી વચ્ચે એકાદું કાર્યકારી ગવર્નર જનરલ આવે છે. આપણે એક પણ કાર્યકારી ગવર્નર એટલે ટેમ્પરરી નહીં જોવાના, એમનું કોઈ કામ હશે તો ઠીક છે કે ભાઈ કોઈ કાર્યકારી આવ્યા પછી કંઈ શિક્ષણમાં કે એમાં જોરદાર, પણ એવું તો કે કામ છે નહીં આજ દિન સુધી. એટલે આપણે હવે જે રેગ્યુલર ગવર્નર જનરલ છે જેમનો ક્રમ આપવામાં આવે છે, તમને ખ્યાલ હશે વડાપ્રધાનમાં પણ ક્રમ કોને આપવામાં આવે? કાર્યકારી વડાપ્રધાનને ક્રમ આપવામાં આવતો નથી કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી XY નંબરના વડાપ્રધાન બન્યા તો એમાં પછી ગુલઝારીલાલ નંદાને ગણતરીમાં ના આવે, ખાલી વચ્ચે આવે કાર્યકારી વડાપ્રધાન. તો અહીંયા પણ હવે બીજા નંબરે જે ગવર્નર જનરલ આવ્યો છે લોર્ડ કોર્નવોલિસ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામ છે આનું પણ. જે આપણે શું છે કે કેટલાય ગવર્નર જનરલ આપણે 12-13 જેવા જોવાના હોય, એમાં 3-4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમ કે લોર્ડ વેલેસ્લી, ડેલહાઉસી, વિલિયમ બેન્ટિંગ, કોર્નવોલિસ અને વોરન હેસ્ટિંગ્સ. આ 5 જણાને તો તમારે ડીવાયએસઓ કે એવી એક્ઝામમાં એમ લાગે કે સાહેબ ગવર્નર જનરલનું બહુ ડિફિકલ્ટ છે ને, એક આમાં વન લાઇનર જેવું બહુ થાય. ગવર્નર જનરલમાં શું થશે, વન લાઇનર બહુ થઈ જાય. અમુક કે ભાઈ આ XY સંધિ થઈ, હા એ સંધિનો ઇતિહાસ હોય, પણ એ 4 પેજનો ઇતિહાસ અહીંયા એક ગવર્નર જનરલમાં ભણવા બેસીએ તો એક ગવર્નર જનરલ એક કલાકે પૂરો થઈ રહે અને એમાંથી પૂછાય એકાદું માર્ક્સનું. એટલે ક્યાંક અહીંયા ગવર્નર જનરલમાં તમારે 50% રટ્ટામારો કાર્યક્રમ જેવું કરવું પડે, પણ સતત જો તમે સાંભળી લો એમ અને પછી MCQ કે એવું સોલ્વ કરી નાખો તો પછી વાંધો ના આવે, એમ એ સેટ થઈ જાય એમ. અને આ ગવર્નર જનરલની માહિતી તમને બધા વિગ્રહમાં પણ કામમાં લાગે. હવે ધારો કે આપણે વોરન હેસ્ટિંગમાં જ લખી નાખ્યું, મરાઠા વિગ્રહ થયો, મૈસૂર વિગ્રહ થયો, પ્રથમ મરાઠા વિગ્રહ, બીજો મૈસૂર વિગ્રહ. એ આપણે જે તે સમયે તો એ અમુક વિગ્રહો તો ભણવાના છીએ, મરાઠા વિગ્રહ અને મૈસૂર વિગ્રહ ડિટેલમાં. એટલે એ સમય યાદ આવે કે ઓકે આ થોડું હવે ક્લિયર થઈ ગયું કે ભાઈ પહેલામાં વોરન હેસ્ટિંગ છે, બીજામાં આ છે, ત્રીજામાં આ છે ને, એમ કરતાં તો હવે વોરન હેસ્ટિંગમાં લોર્ડ વોરન હેસ્ટિંગ્સ આવતું નહોતું, કારણ એ કંપનીમાં એક કર્મચારી તરીકે જોડાયો હતો. એમાંથી એ સારા ચાલચલગતના લીધે એમ કરતાં ગવર્નર જનરલ બની ગયું. વોરન હેસ્ટિંગ્સે એવું સાબિત કરી દીધું કે અહીંયા ગવર્નર જનરલનું જે પદ છે બંગારાનું, એ બ્રિટનમાં કોઈ કેબિનેટ મિનિસ્ટરથી કમ નથી. એટલે અહીંયા હવે જે માણસો આવશે એ બ્રિટનના શાહી માણસો આવવાના, કારણ કે મિનિસ્ટર તો બહુ ઊંચા માણસો જ બનવાના ને પાછા. એટલે બ્રિટનમાં રાજાશાહી ચાલતી જ હતી, ભલે સંસદે હતી પણ રાજાનું મહત્ત્વ તો બ્રિટનમાં એ સમય જોરદાર જ હતું. તો રાજાના ખાસ માણસ બ્રિટનમાં જે ત્યાંની જે સંસદ છે એમાં આમ સભા અને એટલે હાઉસ ઓફ કોમન્સ એન્ડ હાઉસ ઓફ લોર્ડ્સ, એટલે જે આમ સભા એટલે સામાન્ય હાઉસ ઓફ કોમન્સ જેમાં ચૂંટાયેલા માણસો હોય, અને હાઉસ ઓફ લોર્ડ્સ એટલે ભગવાનના માણસો નહીં પણ રાજાએ નિમેલા માણસો, અને એમાં જે હોય ને એમને બધાને લોર્ડ શબ્દ લાગે, રાજા ખિતાબ આપતા બધાને લોર્ડ. તો આવો એક ખિતાબવાળો વ્યક્તિ લોર્ડ કોર્નવોલિસ. હવે બધા મોસ્ટલી આવા જ આવશે, લોર્ડ અથવા તો સર ખિતાબવાળા માણસો આવશે. હવે ઢીલો પોચો વ્યક્તિ નહીં આવે કે ચલો આ કર્મચારી હતો અને પ્રમોશન લેતો ગવર્નર, એવું બનવાનું નથી. બીજું કે અહીંયા હવે રાજા પોતાના ખાસ માણસો મૂકવાની શરૂઆત કરવા પાછળનું એક નાનું કારણ વોરન હેસ્ટિંગ્સ એ ક્યાંક મનમાની કરી હોય એવું લાગ્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટનની સંસદને. મરાઠા વિગ્રહમાં વોરન હેસ્ટિંગ્સે પોતાની રીતે બધા પગલાં ભરેલા, ત્યાંની કંપનીનું કોઈ એક્શન એને અહીંયા લેવા દીધું નહીં. બીજું કારણ એવું હતું કે જે પિટ્સ એક્ટ 1784માં ઘડાયેલો, એ પિટ્સ એક્ટનો અમલ વોરન હેસ્ટિંગ્સ કરવાની ના પાડતો હતો કે આ જે કાયદો ઘડાયો એમાં મને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. એટલે પીટ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન છે. હવે પીટને એમ થાય કે ચાલો મારું આ એક કંપનીનો કર્મચારી છે ને એક રીતે, તો ગવર્નર જનરલ એટલે કંપનીનો માણસ, તો એ નથી માનતો તો ભાઈ આ ના ચાલે એમ. આ તો કંપની સર્વોપરી બની જાય એમ. કોઈ દેશની સત્તા કરતાં, સરકાર કરતાં કોઈ કંપની સર્વોપરી બને. અને બ્રિટનવાળા હતા, ઇંગ્લેન્ડવાળા હતા એ વખતે તો બિલકુલ હિટલર જેવા હતા. એટલા માટે અહીંયા એમ કે આપણા ખાસ માણસો મૂકીએ તો આપણું ધારું થઈ જાય. તો લોર્ડ કોર્નવોલિસ પહેલાં તો કોણ છે, તો ઇંગ્લેન્ડના વડા પીટનો અંગત મિત્ર છે. તો ઇંગ્લેન્ડના રાજા પીટનો અંગત મિત્ર છે ને, એટલા માટે જ આને પીટના ધારાનો અમલ એના સમયમાં કરાવડાવ્યો છે. તો જે તે સમયે 1784 પીટના ધારાનો અમલ થયો. પીટર નહીં, હા
પીટના ધારાનો અમલ થયો છે. તો આ પિટ્સ એક્ટ જે છે એ પિટ્સ એક્ટનો અમલ જે તે સમયે અહીંયા કરવામાં આવ્યો છે. પિટ્સ એક્ટનું કામકાજ જે તે સમયે આપણે ચર્ચા જો કરી હોય તો એનું કારણ એ છે કે રેગ્યુલેટિંગ એક્ટમાં જે પણ ભૂલો હતી એ દૂર કરવાની. આ પ્રશ્ન પૂછાય સિમ્પલ પિટના અથવા તો ઊંધો પ્રશ્ન પૂછાય કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો એક્ટની ખામીઓ દૂર કરવા આ ધારો કેમ લાવવામાં આવ્યો? તો ઓકે, આ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, હજુ લગભગ બેઠો પૂછાયો નથી. ક્યાંક કોઈક વિધાનો ચકાસવામાં પણ આવે, ડીવાયએસઓ એસટીએ જેવી એક્ઝામમાં સિમ્પલ રીતે આવે કે 1773ના નિયામક ધારાની ક્ષતિઓ દૂર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનની સરકાર તરફથી કયો એક્ટ પસાર કરવામાં લાગુ પાડવામાં આવ્યો? તો પિટ્સ એક્ટ 1700. જો તમને ચાર્ટર એક્ટ 1793 ને એવું બધું લખીને બધા કાયદા લગાવવામાં આવે તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તાત્કાલિક. બાકી હા, આમાં નાની ક્ષતિઓ તો વર્ષો સુધી 1857 સુધી એક દૂર કરવામાં આવતી જ, પણ મેન આના ટાર્ગેટથી જ લાગુ પાડવામાં આવેલો રેગ્યુલેટિંગ એક્ટના ટાર્ગેટથી પિટ્સ એક્ટ છે. અને મેન ક્ષતિ શું છે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલાં આ પીટના ધારાની જોગવાઈ શું છે? તો મેન જોગવાઈ એ દરેક જિલ્લાની અદાલતો બંધ કરવામાં આવી. જે વોરન હેસ્ટિંગના સમયમાં દરેક જિલ્લામાં કોર્ટની સ્થાપના કરવામાં આવેલી, એટલે કે ભાઈ આ થોડું ઉતાવળું પગલું છે. હજુ સુપ્રીમ કોર્ટ બરાબર છે કે એક કોર્ટ હોય તો ક્યાંક ન્યાયની પ્રણાલી જળવાય, લોકો ધીમે ધીમે સમજે. બાકી ભારતમાં તો પંચ પરમેશ્વરની ભાવના હતી, એટલે અહીંયા એક અદાલતો બંધ કરવામાં આવી. સેકન્ડ નંબરે શું કામકાજ કરવામાં આવ્યું? તો બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના થઈ. ની રચના. આ બોર્ડ ઓફ કંટ્રોલમાં શું હોય? તો 6 સભ્ય હોય. 6 સભ્ય હોય. કંટ્રોલ નામ શું છે? બોર્ડ ઓફ કંટ્રોલ. ધારો કે વોરન હેસ્ટિંગ છે બોર્ડ ઓફ રેવન્યુ, એટલે કે રેવન્યુ સાથેની માથાકૂટ હોય, એટલે કે વેરો ઉઘરાવવાની, જેમાં સભ્ય હતો કલેક્ટર. આ બોર્ડ ઓફ કંટ્રોલ એટલા માટે કે વોરન હેસ્ટિંગના સમયમાં ધીમે ધીમે કંપનીને અનુભવ થયા કે ગવર્નર જનરલ જે બંગારાનો છે એના જોડે ઘણી બધી સત્તાઓ આપણે આપી દીધી છે, એને આપણે નિયંત્રણમાં લાવી જ નથી શકતા. એટલે રેગ્યુલેટિંગ એક્ટ લાયા જે ગવર્નર જનરલ બનાવે એમાં, પણ એમાંય અમુક ભૂલ ઉતાવળમાં હોય, એટલે હજુ ધીમે ધીમે અનુભવે શીખવાય. એટલે એમ કે હવે બોર્ડ ઓફ કંટ્રોલ શું છે? તો સંસદને એવું લાગ્યું કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર આપણું કંઈક કંટ્રોલ મૂકવા માટે 6 સભ્યની એક ટીમ બનાવી અને 6 સભ્ય ઉપર. એટલે આમાં શું થશે? તો આ 6 સભ્ય ઉપર આવશે, એની નીચે ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્લસ ગવર્નર જનરલ. તો આ બોડી જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના ઉપર નિગરાની રાખવા માટે 6 સભ્ય, અને એ 6 સભ્ય ક્યાં હશે? બ્રિટનની સંસદમાં જ રહેશે, એમના સંસદ સભ્ય છે ત્યાં જ રહેશે. ત્યાંથી બધું ધ્યાન રાખે. ધારો કે આપણે કેટલી બધી જાહેર સાહસો આપણા ખુલેલા હોય, BSNL છે, ONGC છે, તો એના ઉપર ધ્યાન રાખતી જાહેર હિસાબ સમિતિ આવી એક સમિતિ ગુજરાતમાં હોય, એટલે ગુજરાત સરકારની હોય, કેન્દ્ર સરકારમાં હોય. તો બસ આવું એક 6 સભ્યવાળી એક બોર્ડ ઓફ કંટ્રોલ, એક નિયામક મંડળ બનાવી દેવામાં આવ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડ ઓફ કંટ્રોલ શું છે? તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ધ્યાન રાખતું એ સંસદનું 6 સભ્યવાળું બોર્ડ ઓફ કંટ્રોલમાં કેટલા સભ્ય હતા? તો 6 સભ્ય હતા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. કોર્નવોલિસના સમયની આ શરૂઆત છે. રેડી. હવે બીજી વાત કરીએ કે કોર્નવોલિસ છે ને મિત્રો, એ ભારતમાં આવે ત્યારથી જોરદાર ફેમસ છે. અમેરિકન રિવોલ્યુશન, અમેરિકન ક્રાંતિ થઈ. અમેરિકા એ અંગ્રેજોની ચુંગાલમાંથી સ્વતંત્ર થઈ ગયું. અંગ્રેજો મોસ્ટલી ભારતમાં બધે એમનું શાસન ચલાવતા હતા, તો અમેરિકા ઉપર પણ અંગ્રેજોનું શાસન હતું. તો અમેરિકામાં પણ એ વિદ્રોહ થયા, વિપ્લવ થયા, અને અમેરિકન રિવોલ્યુશન, અમેરિકન ક્રાંતિ કહેતા હોઈએ છીએ આપણે, અને લડાઈ થઈ. આપણી જેમ આપણે તો જોરદાર અહિંસાનો પાઠ આપ્યો છે કે ભાઈ શાંતિથી બધી ચળવળો, હિંદ છોડો આંદોલન, પછી હા, એટલે અંગ્રેજોએ બધી હિંસા કરી, પણ આપણા તરફથી માથાકૂટ ઓછી હોય. પણ અમેરિકામાં તો યુદ્ધ થયું જે તે સમયે. આઈ થિંક 1774ની જ વાત જ છે કે અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટન હતા, જેમને એકઠું કર્યું એક લશ્કર અને અંગ્રેજોની સામે લડત લડ્યા અને આખું યુદ્ધ થયું. એ યુદ્ધમાં અંગ્રેજો હારી ગયા
અને અમેરિકા એમને છોડવું પડ્યું. એટલે અમેરિકાના પેલી સ્વતંત્રતાના પિતા કહેવાય છે જ્યોર્જ વોશિંગ્ટન. વોશિંગ્ટન DC અમેરિકાનું મુખ્ય મથક છે, તો એ જોરદાર વોશિંગ્ટન ફેમસ થઈ ગયા. એ જ્યોર્જ વોશિંગ્ટન અંગ્રેજોની સામે જે લડ્યા હતો, તો અંગ્રેજોમાં કોઈ હશે ને એમનો સેનાપતિ, તો એ સેનાપતિ કોણ હતો? લોર્ડ કોર્નવોલિસ. એટલે આ આપણા ભારતના ઇતિહાસમાં તો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ વ્યક્તિ સેલિબ્રિટી છે એટલું ધ્યાન રાખો કે અમેરિકન ક્રાંતિમાં કોર્નવોલિસ અંગ્રેજ સેનાનો સરસેનાપતિ હતો. આટલું થોડું ધ્યાન રાખવાનું કે આ અમેરિકન ક્રાંતિ સાથે જોડાયેલું છે. એટલે ભલે હારી ગયા હતા, પણ એને જે પ્રયત્ન કર્યા હતા બ્રિટન માટે, તો બ્રિટનના લોકો એનાથી બહુ ખુશ હતા કે ભાઈ જ્યોર્જ વોશિંગ્ટન તો અફલાતુન માણસ છે, પણ છતાંય કોર્નવોલિસે જબરજસ્ત પ્રયત્ન કર્યા આપણા દેશ માટે, અને એમ કરીને ફેમસ જ છે. અને એટલે જ એને આ ગિફ્ટ તરીકે ગવર્નર જનરલનું પદ પણ આપવામાં આવ્યું. પણ હોશિયાર છે. અને બીજું કે રાજાનો મિત્ર, પેલા વડાપ્રધાનનો મિત્ર હોય, આવા સરસેનાપતિ, એટલે એ બહુ VVIP માણસ હતું. એટલે એને એની લાઈફમાં જે ભારતમાં આવીને જે બધા સુધારા કર્યા કે જે કર્યા, એ પણ એ ટાઈપના જ હતા. એને બોટમ લેવલ માટે કંઈ વિચારવાની એની તાકાત હતી જ નહીં, કારણ એનું જીવન જ એ ટાઈપનું હતું કે ભારતના ગરીબ ખેડૂતો વિશે કે એ બધી વાતો એને જલ્દી સમજણ પડે. એને આ બધા જે ઇકોનોમિક જે એને સુધારા કરવા પડે, અથવા તો કંઈ સિસ્ટમમાં સુધારા કરવો, એના ધડ કરતી ખબર પડતી. અને એટલે જ લોર્ડ કોર્નવોલિસ અહીંયા આવ્યો તો એને પુસ્તક પણ લખ્યું ભારતમાં આવ્યા પછી. કોર્નવોલિસ કોડ. કોર્નવોલિસ કોડ. તો આ ભારતનું પ્રથમ કાયદા પુસ્તક આપણે આને ગણી શકીએ છીએ ઓફિશિયલી. આના પહેલાં કોઈ એવું કાયદા પુસ્તક લખાયું નહોતું. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને. કોર્નવોલિસ કોડના રેફરન્સથી જ પછી ધીમે ધીમે બધા કોડ જે IPC CRPCની બધી વાતો છે ઘડવાની પ્રેરણા અંગ્રેજોને મળેલી છે ભારતમાં આવ્યા પછી. કોર્નવોલિસ કોડમાં એવા કોઈ કોડ નથી, પણ એમાં નિયમો ઘડવા માટેની સંહિતા આપવામાં આવી છે કે કેવી રીતે તમે કોઈ પણ ક્ષેત્ર સાથે, વહીવટ સાથે નિયમો બનાવી શકો છો. કોર્નવોલિસ કોડ ઇમ્પોર્ટન્ટ પુસ્તક રહેશે. કોર્નવોલિસે લખેલું આ કાયદા ગ્રંથ છે. કાયદા પુસ્તક રેડી કામકાજ. ઓકે, હવે કોર્નવોલિસના સમયની બીજી વાત આપણે કરવા જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરેલી, સિવિલ સર્વિસીસ. સનદ ઊભી કરી, એને એક સર્વિસ ઊભી કરી. એને એવું લાગ્યું કે જેવું કામ મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરનું છે મહેસૂલ ક્ષેત્રમાં, એમ અલગ અલગ ક્ષેત્રમાં આવા ઉચ્ચ અધિકારીઓ હોવા જરૂરી છે. એટલા માટે એને સિવિલ સર્વિસીસ શરૂ કરી. પણ આમાં ખાસ ધ્યાન રાખજો, એમાં એક કન્ડિશન, એમાં એક શરત એ હતી કે આમાં ભારતીયોને લાયક ગણવા નહીં. લોચો મારે ભાઈ આપણા માટે કે આના માટે ભારતીયો લાયક નથી, આમાં તો અંગ્રેજો છે. એટલે આ સિવિલ સર્વિસીસ ભલે ચલો, એટલે શરૂઆત થઈ, કંકુ પગલાં થયા સિવિલ સર્વિસીસના. આજે એને ના પાડી છે, કાલે બીજો ભાઈ આવશે હા પાડશે, પછી ધીમે ધીમે આપણે એને એક્ઝામ સુધી લઈ જઈશું, ઉંમરની માથાકૂટ, અને આજે UPSC સુધી અને GPSC એટલે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન સુધી આપણે પહોંચી ગયા છીએ. તો આ સિવિલ સર્વિસીસનો જનક માનવામાં આવે છે. એને દરેકે દરેક જિલ્લામાં પોલીસ તંત્ર પણ શરૂ કરેલું, એટલા માટે જ એને પોલીસ સેવાનો જનક પણ માનવામાં આવે છે. દરેક જિલ્લામાં પોલીસ તંત્રની શરૂઆત કરી, અને એટલા માટે જ એને પોલીસ સેવાઓનો જનક માનવામાં આવે. પોલીસ સેવાઓનો પિતા માનવામાં આવે છે, ફાધર ઓફ પોલીસ સર્વિસ. પછી તો આ સિવિલ સર્વિસીસમાં જ બધું ઇન્ક્લુડ થઈ જશે ધીમે ધીમે. તો પોલીસ સર્વિસ અલગ નહીં રહે, રેવન્યુ નહીં, બધી સિવિલ સર્વિસ ગણાશે. તો આ સનદી સેવાઓનો પિતા ને એની અંદર પછી એને આ પોલીસોનું કામકાજ, કારણ કે પોલીસનું એ જે કામ છે એ તો આખા દેશમાં જબરજસ્ત છે, આજ દિન સુધી ચાલી આવ્યું છે. તો એ આ કામકાજ એ લોર્ડ કોર્નવોલિસનું છે. હવે લોર્ડ કોર્નવોલિસના સમયમાં મૈસૂર વિગ્રહ પણ થયો છે. આપણે હાલ ખાલી એક વન લાઇનર લખશું, બાકી ટોટલી મૈસૂર વિગ્રહ આપણે જોવાના.
ચારે ચાર મૈસૂર વિગ્રહ જોવાના છે. તો પહેલો મૈસૂર વિગ્રહ થયો એ હૈદર અલીના સમયમાં, એટલે ગવર્નર જનરલની સિસ્ટમ જ નહોતી એ સમયે, કારણ કે 1767 અને 69માં થયેલો. બીજો મૈસૂર વિગ્રહ થયો ત્યારે વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ હતો, અને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો ત્યારે લોર્ડ કોર્નવાલિસ છે. તો ત્રીજો મૈસૂર વિગ્રહ 1790થી 92 સુધીનો આ મૈસૂર વિગ્રહ હતો, જેમાં એક અગત્યની સંધિ થયેલી છે, શ્રીરંગપટ્ટનમની સંધિ. અને આમાં મૈસૂરમાં કોણ હતો સુલતાન? તો ટીપુ સુલતાન શાસક છે. આખી વાત આપણે ભણશું સિસ્ટમથી. આ કંઈ મૈસૂર વિગ્રહ એક લીટીનો છે નહીં કે કેમ મૈસૂર વિગ્રહના બીજ મંડાયા, પહેલી વાર આક્રમણ કરવા કોને મોકલ્યો, બીજી વાર આક્રમણ કરવા, ત્રીજી વાર. આવા અંગ્રેજોએ 3 વાર આક્રમણ કર્યા, ત્યારે જ ટીપુ સુલતાન પછી કિલ્લામાં હરાયો છે, અને હાર્યા પછી એના ઉપર સંધિ થઈ. સંધિમાં શું જોગવાઈ થઈ ગઈ છે? તો 50% એનું રાજ્ય ગયું, એના દીકરાઓને કેદ કરવામાં આવ્યા, ટીપુ સુલતાન શાંત થઈ ગયો. તો એ બધી વાત આપણે મૈસૂર વિગ્રહમાં કરીશું. પણ ત્રીજો મૈસૂર વિગ્રહ લોર્ડ કોર્નવાલિસના સમયમાં શ્રીરંગપટ્ટનમની ઐતિહાસિક સંધિ થઈ. શ્રીરંગપટ્ટનમ એ ટીપુ સુલતાનનું એ સમયનું મુખ્ય મથક હતું, મૈસૂરનું પાટનગર હતું. રેડી. તો આ લોર્ડ કોર્નવાલિસ. હવે લોર્ડ કોર્નવાલિસના સમયમાં વારાણસીમાં એક સંસ્કૃત વિદ્યાલયની શરૂઆત થયેલી હતી. તો વારાણસીમાં એક સંસ્કૃત વિદ્યાલયની શરૂઆત થઈ, પણ એ શરૂ કરવાવાળો વ્યક્તિ હતો જોનાથન ડંકન. પછી આ જોનાથન ડંકન છે ને મુંબઈનો ગવર્નર પણ બનેલો છે. એટલે થયું કોના સમયમાં? લોર્ડ કોર્નવાલિસના સમય. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવી નાની નાની વાતો ક્યાંક ડિવાસો ને એમાં જબરજસ્ત રીતે પૂછાઈ જાય ને આપણે હલવાઈ જતા હોઈએ છીએ. શરૂઆત કરવાવાળો જોનાથન ડંકન, અને એક કેમ અંગ્રેજી સ્કૂલ શરૂ કરી હોત તો આપણે ઇગ્નોર કરી દેતા, પણ એ જોનાથન ડંકને શરૂ કર્યું શું? સંસ્કૃત વિદ્યાલય. તો ભારતમાંથી પેદા થયેલી આ સંસ્કૃત ભાષાની વાત આપણે કરી રહ્યા છીએ, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આ કામકાજની. હવે છેલ્લે આપણે ખાસ ધ્યાન ઉપર લઈએ કે યસ, મુદ્દો છટકી ન જવો જોઈએ આપણે. કાયમી જમાબંધી. લોર્ડ કોર્નવાલિસે બંગાળામાં MCQ માટે તમને હાલ કહી દઉં, બાકી હું તમને આખી જમીનદારી પ્રથાની 3 અગત્યની પદ્ધતિઓ છે: કાયમી જમાબંધી, રૈયતવાળી પ્રથા અને મહાલવાળી પદ્ધતિ. આ ટોટલી 3 જોડે સમજાવીશ, એટલે જેથી કરીને આપણો એક GPSCનો મુદ્દો હોય છે, મેઇન્સ સુધીનું કામકાજ ક્લિયર થઈ જાય. પણ હાલ MCQ માટે 4 લાઈનો શું છે? તો કાયમી જમાબંધી કોના સમયમાં આવી? લોર્ડ કોર્નવાલિસના સમયમાં. કાયમી જમાબંધીનો અમલ ક્યારથી થયો? તો 1793થી થયો છે. અને બીજું, કાયમી જમાબંધી કયા ક્ષેત્રમાં લાગુ પાડવામાં આવી? તો બંગાળા પ્રાંત. કાયમી જમાબંધી બંગાળા પ્રાંત. આવા 4 પ્રશ્નો તો ખાસ ધ્યાન ઉપર રાખવાના. કોને શરૂ થઈ? કાયમી જમાબંધી કયા ક્ષેત્ર સાથે, એટલે કે કયા વિસ્તારમાં લાગુ પાડવામાં આવી? તો બંગાળા પ્રાંતમાં. શાના માટે છે કાયમી જમાબંધી? તો આ જમીનદારી પ્રથા છે. આ શું છે? જમીનદારી પ્રથા. અને ક્યારે? વર્ષ ખાસ યાદ રાખો, 1793માં. તો તમને ખાલી સમજાવી દઉં છું કાયમી જમાબંધી. તો કોર્નવાલિસ આવ્યો ત્યારે મહેસૂલ ઉઘરાવવાનું કામકાજ એકદમ ડિફિકલ્ટ હતું. અંગ્રેજોને તો ખબર જ ના પડે કે ખેડૂતો જોડેથી મહેસૂલ ઉઘરાવવું અને ઉઘરાઈ અને એક હાયરકી સેટ કરી, ચેનલ સેટ કરી અને એક સેન્ટર સુધી પહોંચાડવું. એટલે કે પૈસા લઈ જાય એમ નહીં, હિસાબ કરતાં એટલે એમાં વચ્ચે કેટલાય ચાઉ થતા, એટલે કશું હાથમાં જ ના આવે. એટલે એક આ ટેન્શનવાળું કામકાજ અને ખર્ચાળ પદ્ધતિ હતી પાછી. ઉઘરાવવા માટે માણસોએ રાખવાના ને પાછા. એટલે આને એવી એક જબરજસ્ત સિસ્ટમ ઊભી કરી નાખી કે ભ્રષ્ટાચાર ના થાય. ભ્રષ્ટાચાર ના થાય, ઉઘરાવવાનું ટેન્શન ઓછું રહે અને આરામથી આપણે કેલ્ક્યુલેશન કરીએ અને કંપનીની આવક વધે અને સ્ટેબલ રહે. એટલે આને નામ છે કાયમી. ખાસ યાદ રાખો, કાયમી એટલે કાયમી ધોરણે ફિક્સ રહેશે. જમાબંધી એટલે જમા કરેલું બંધ કરેલું છે. તો આને શું કર્યું કે જમીનનું મહેસૂલ ફિક્સ કરી નાખ્યું અને જમીનનું મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી જમીનદારોને આપી. એટલે અહીંયા શું રહેશે? કાયમી જમાબંધીમાં કંપની રહેશે, કંપનીની અંડરમાં જમીનદાર રહેશે
અને જમીનદારોની અંડરમાં ખેડૂતો રહેશે. ખેડૂતો મહેસૂલ કોને આપશે? જમીનદારને. અને જમીનદાર કોને આપશે? કંપનીને આપશે. તો કંપની શું કરશે? જમીનદારની જોડેથી જ માથાકૂટ. કોઈ પણ જમીનદાર હોય એને કહી દે કે ભાઈ 10 વર્ષ માટે, આગામી 10 વર્ષ માટે આ 1000 વીઘા જમીન છે એ કોને વાવવી છે? તો બધા જમીનદારો હોય, નજીકના હોય, ક્યાંકથી ગમે તેથી આવે. એ લોકો કહે કે હું વાવીશ એમ. તો ધારો કે છગન મગનને બધા કંઈક ભાવ બોલે, એક પ્રકારના ટેન્ડર પ્રક્રિયા જેવું, અને એમ કે 1000 વીઘાના અમે 1000 રૂપિયા, કોઈ છગન બોલ્યો કે 1000 રૂપિયા હું આપી દઈશ, તો એ 1000 રૂપિયા દર વર્ષે આપવાના. સમજી ગયા ને તમે? એ 1000 રૂપિયા એને દર વર્ષે આપી દેવાના. પણ હા, 10 વર્ષ સુધી 1000 રૂપિયામાં 1 રૂપિયો ઘટાડવામાં એ નહીં આવે ને વધારવામાં ના આવે. એટલે કંપનીને ફિક્સ થઈ ગયું કે આ છગનભાઈ જે 1000 વીઘા જમીન વાવવાના છે એમાંથી દર વર્ષે આપણને 1000 રૂપિયા મળશે. છગનને પણ ફિક્સ થઈ ગયું કે મારે આ 1000 વીઘા જમીનમાંથી કોઈ પણ સંજોગોમાં વર્ષમાં કેટલા રૂપિયા ઉત્પન્ન કરવાના? 1000 રૂપિયા. એટલે આમાં કંપનીને આવકની ગણતરી સિમ્પલ. ઓકે, 1000 રૂપિયા અહીંથી આવશે, 1000 રૂપિયા, એટલે દર વર્ષનો હિસાબ ક્લિયર છે. કેલ્ક્યુલેટર લઈને બેસીએ તો પણ હિસાબ થઈ જાય. બીજું, જમીનમાંથી મહેસૂલ ઉઘરાવવાનું મોટું ટેન્શન ખલાસ. કાયમી જમાબંધીમાં કંપનીને જે સૌથી મોટો ફાયદો થયો એ થયો કે મહેસૂલ ઉઘરાવવાના ટેન્શનમાંથી મુક્તિ. કારણ કોણ ઉઘરાવશે? જમીનદાર. જમીનદાર શું કરશે? એને પઠાણ રાખે, જે કરવું એ કરે. એ પાછા એની અંડરમાં જેટલા 500 માણસો, ડઝન્ટ મેટર, કંપનીને કોઈ માથાકૂટ નહીં. અને બીજો ફાયદો કંપનીને અંદર ખાને એ થયો કે કંપની અને જમીનદાર વર્ગને સંબંધો બહુ સારો. જમીનદાર એટલે રાજા જેવો લાગે. તમને શું 1000 વીઘા? 1000 વીઘાવાળો તો લગભગ જમીનદાર નાનો કહેવાય. ચંપારણ સત્યાગ્રહ થયેલો ને ત્યારે એ જે તે સમયે 150 ગામનો એક જમીનદાર હતો. હવે એ 150 ગામનો જમીનદાર એટલે મોટા રાજા કરતાં જોરદાર. આ તમે પેલી પ્રધાનમંત્રી સિરીઝ જોજો યુટ્યુબમાં, ભારત સરકારના સાહસથી શરૂ થયેલી, બંધારણ ઘડાયું હતું. એ વખતે કેવી રીતે પરિસ્થિતિ હતી, ત્યારે જમીનદારોએ જે વિરોધ કર્યો હતો કે ભાઈ દેશી રાજ્યોનું એકીકરણ થયું તો એમને તો સાલિયાણા બાંધી આપ્યા, પણ અમે તો એમના કરતાં જોરદાર જમીનો આપી છે ભારત સરકારને. એટલે એ ઇન શોર્ટ એ બતાવે છે કે જમીનદાર વર્ગ નાનો નથી. બહુ મોટી સંપત્તિ આ જમીનદારો જોડે હતી. તો કંપનીને એક વિશ્વાસુ મિત્ર મળી ગયા જે ગમે ત્યારે કામમાં લાગતા, સમાજમાં વગ ઊભી કરવામાં, પૈસા માટે કે આગા પાછી, અને બધી રીતે. અને એટલા માટે જ આ બંગાળાના જમીનદારોએ 1857ના વિપ્લવમાં અંગ્રેજ સત્તા તરફી એમને વલણ રાખ્યું હતું, એમના પક્ષે રહ્યા હતા. કેમ એવું રહ્યા? તો જમીનદારોને તો જલસો થઈ ગયો હતો. સિમ્પલ વાત કે ભાઈ દર વર્ષે 1000 રૂપિયા કંપનીને આપી દેવાના. એટલે જમીનદાર શું કરે? 1000 કરતાં કેટલા વધારે ઉઘરાવે? કારણ કે એને તો ખેડૂતો જોડેથી ભાઈ ખેડૂતને હવે 1000 વીઘા જમીન છે, છગન બીજો કોઈ આવે નાનો ખેડૂત એમ કે સાહેબ જમીન વાવવી છે કે લે 10 વીઘા તું વાવી દે, એ 10 વીઘામાંથી તારે મને આટલા પૈસા આપવાના. એમ કરતાં 1000 નહીં 10,000 ભેગા કરતો, 1000 ત્યાં આપતો, 9000 જલસા કરતો. આમાં તો પેલા પેટા જમીનદારો ઊભા થયા હતા. આ એક જમીનદાર ધારો કે 10,000 વીઘાવાળો હોય તો એ પહોંચી ના વળે એટલે શું કરે? પેટા જમીનદાર રાખે. એટલે પેટા જમીનદાર એટલે એમ કરતાં જેટલી હાયરકી મોટી થાય એટલું ખેડૂતોનું શોષણ વધારે થાય. કારણ પેલી દલાલી કરતાં. એટલે આમાં સૌથી વધુ પાયમાલ થયેલો વર્ગ કયો? બાય ડિફોલ્ટ ખેડૂતો છે. પણ હા, કંપનીએ જમીનદારો ઉપર એક રેડ સિગ્નલ મૂક્યું હતું. સનસેટ લો કહેવાય છે. આમાં કાયમી જમાબંધીનો એક લો હતો, સનસેટ લો. શું? તો કે જે મહેસૂલ નક્કી થઈ ગયું, એ મહેસૂલ નક્કી થયા પછી અમુક દિવસ નક્કી કરવામાં આવે. એ દિવસ ધારો કે કોઈ તારીખ હોય 11મી નવેમ્બર છે, તો 11મી નવેમ્બરે સૂર્યાસ્ત થાય એ પહેલાં તમારે એ જે નક્કી થયેલું મહેસૂલ આપી દેવાનું, નહીં તો તમારી જમીનદારી છીનવી લેવામાં આવશે. તો એ લોને શું નામ પડી ગયેલું? બધા શું કહેતા? સનસેટ લો. કે સૂર્યાસ્ત થાય એ પહેલાંનો આ કાયદો છે, અમુક તારીખે ફિક્સ. તો આ સનસેટ લોની વાત અહીંયા આવતી હોય છે. આમ એટલું બધું દમ નથી, પણ લાગે મૂકવામાં સારો છે કે સનસેટ લો શાના માટે છે? તો એ કાયમી જમાબંધીમાં જમીનદારો ઉપર લાગુ પાડવામાં આવેલો કાયદો છે કંપની તરફથી કે અમુક તારીખે જે સૂર્યાસ્ત થાય, દિવસ પૂરો થાય એ પહેલાં તમારે મહેસૂલ ભરી દેવું પડે, નહીં તો જમીનદારી છીનવી લેવામાં આવતી. તો એક જોરદાર કામકાજ કાયમી જમાબંધીમાં છે. કાયમી જમાબંધીથી કંપનીને ફાયદો થયો, એક ચોક્કસ ઇન્કમ ઊભી થઈ.
જમીનદારો જોડે સારા સંબંધો ઊભા થઈ ગયા, મહેસૂલ ઉઘરાવવામાંથી માથાકૂટ થઈ ગઈ, જમીનદારોને તો જલસો જ જલસો થઈ ગયો. હા, કોઈ ભાગ્ય કોઈક એવો લાખોમાં એક એવો જમીનદાર હોય કે જે માનવતાવાળો હોય ને તો પછી એ 1000 રૂપિયા કમાવાનો હોય ને તો 1000 કે ઉપર 10 રૂપિયા જ કમાય, તો એમાં ખેડૂતોને ફાયદો થાય. કારણ ખેડૂત જેટલી સારી આવક કરે એને એટલો નફો થાય, કારણ કે મહેસૂલ એને ફિક્સ આપવાનું. બીજું આમાં કે કંપની એ જેટલું મહેસૂલ નક્કી કર્યું હોય જેટલું પણ મહેસૂલ નક્કી થયું અને આવા ભાગ પાડવામાં આવતા. ટોટલ મહેસૂલના 11 ભાગ પાડવામાં આવતા. એ 11માંથી એક ભાગ જમીનદારે રાખવાનો કે ભાઈ આ બધું ઉઘરાયું ને બધી માથાકૂટ થાય. અને 10 ધારો કે 11 રૂપિયા મહેસૂલ આવ્યું તો 10 રૂપિયા મહેસૂલ કોને આપી દેવાનું? કંપનીને. અને આ 1 11 એટલે 1 રૂપિયા મહેસૂલ પાછું જમીનદાર એમાંથી આ ભાગ લે. કેમ? મહેસૂલ ઉઘરાવવાનો ખર્ચો. મહેસૂલ ઉઘરાવવાનો ખર્ચા પેટે પાછ અંગ્રેજો આ પૈસા એમને આપતા. એટલે આવી વાત છે. ફરી આપણે કાયમી જમાબંધી પદ્ધતિસર જોઈશું. મેં તમને ટોટલી વાત કરી જ નાખી છે. હા, વચ્ચે આવે છે જાય છે મૂકવાનું છે એ બધું ક્યાંય આપણે મૂક્યું નથી. એ મેન્સ માટે કામમાં લાગે. બાકી MCQમાં તો 6-7 વાક્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે લોર્ડ કોર્નવોલિસનું કામકાજ છે. લોર્ડ કોર્નવોલિસના સમયમાં એક ન્યાય પ્રણાલી સારી એવી શરૂ થઈ ગયેલી. આમ તો વોરન હેસ્ટિંગ્સે શરૂ જ કરી હતી ન્યાય પ્રણાલી, પણ આધુનિક ન્યાયતંત્ર આના સમયથી શરૂ થયું. આધુનિક ન્યાયતંત્ર એટલે ધર્મ, જાતિ, રંગ, ભેદભાવ વગરની સાચા અર્થમાં જેને ન્યાય કહેવાય આને કર્યું. વોરન હેસ્ટિંગના સમયમાં તો શું હતું કે તમને તમારા ધર્મ ઉપર આધારિત ન્યાય આપવામાં આવશે. ન્યાય તો મળશે પણ ધાર્મિક ન્યાય આને ના પાડતી હતી કે એવું બધું નહીં ભાઈ. લોર્ડ કોર્નવોલિસે એવું કીધું કે તમને જે સિસ્ટમથી ન્યાય કહેવાય. આપણે હાઈકોર્ટમાં જઈએ તેમાં એવું નથી પૂછવામાં આવતું કયા ધર્મના છો, શું જાતિ છે, નાતી છે. તો એ રીતે આને ન્યાયતંત્ર એટલે આધુનિક ન્યાયતંત્ર. કારણ સિસ્ટમથી જોડાયેલો માણસ છે. એટલે લોર્ડ કોર્નવોલિસનું ખાસ આટલી વસ્તુ ધ્યાન ઉપર રાખજો. બાકી લોર્ડ કોર્નવોલિસનું કશું એવું આપણે બાકી રહેતું નથી. લોર્ડ કોર્નવોલિસ પછી સર જ્હોન શોર 3rd નંબર ઉપર. સર, સમયગાળો યાદ ન રહે તો મિત્રો ચાલશે, પણ યાદ રહેતો રાખવામાં કોઈ ખોટું જ નથી. કારણ આનાથી તમને કોઈક વખતે ડાબાના જમણા કરવા બધા ડાબા બરાબર જબા કરવામાં કંઈક ફાયદો થઈ જાય. કોઈક એવા વર્ષ મુકાયેલા હોય, કયા ગવર્નર જનરલની વાત છે તો આપણને ખ્યાલ ન આવે. તો હવે આને સર જ્હોન શોરના સમયમાં શું કામકાજ થયું તો સર જ્હોન શોર એ જેવા આયા હતા એવા ને એવા બહાર નીકળી ગયા છે. એટલે એમને ગવર્નર જનરલનું પદ સંભાળ્યું. કોઈ માથાકૂટ ન કરી, જેવું ચાલતું તેવું ચાલવા દીધું. ભારતના રજવાડાઓમાં કોઈ માથાકૂટ ન કરી. એટલે આની નીતિ બિન હસ્તક્ષેપની નીતિ માનવામાં આવે છે. કઈ નીતિ અમલમાં મૂકી? બિન હસ્તક્ષેપની નીતિ. કઈ માથાકૂટ નહીં. બિન હસ્તક્ષેપ કેમ કહેવામાં આવે છે? તો એ સમયે વિગ્રહો થયા છે, બહુ વિગ્રહો થયા. એટલે મરાઠા વિગ્રહ, મૈસૂર વિગ્રહ ને બધા થતા હતા, પણ આને કઈ માથાકૂટ કરી? બિન હસ્તક્ષેપની નીતિ આને અમલમાં મૂકી દીધી છે અને એમ ચાલવા દીધું. ઇમ્પોર્ટન્ટ છે, આવું નવું પૂછાય. તો આ પહેલો એક મુદ્દો એના સમયમાં. બીજો, કોર્નવોલિસ કોડ પુસ્તકમાં મદદ કરી છે. કોને મદદ કરી? તો કોર્નવોલિસને. જ્યારે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે આ પણ કંપનીમાં એક ઉચ્ચ અધિકારી છે. તો આને મદદ કરેલી લોર્ડ કોર્નવોલિસને આ પુસ્તક બનાવવામાં. તો આનો પણ એટલે કોઈક વખતે આ વધારે કંઈ માથાકૂટ થાય કે કોર્નવોલિસ કોડ પુસ્તક સાથે કયા બે ગવર્નર જનરલનું નામ જોડાયેલું છે તો લખવાવાળો એ છે, પણ આ ક્યાંક થોડી મદદ કરવાવાળો સર જ્હોન શોર છે. આના સમયમાં બીજો રોહિલા યુદ્ધ પણ થયું છે. તો બીજો રોહિલા યુદ્ધ, પહેલો રોહિલા યુદ્ધ વોરન હેસ્ટિંગના સમયમાં થયેલું, જે અવધ અને રોહિલાઓ વચ્ચે, એમાં અવધ તરફ
અંગ્રેજોએ મદદ કરી. આ પણ બીજો રોહિલામાં એ શું અવધ અને રોહિલા જ આવશે. રોહિલા એ જાતિ છે અને અવધ રાજ્ય છે, અને રોહિલા યુદ્ધમાં હંમેશા અંગ્રેજો અવધના પક્ષ જ રહેવાના છે, કારણ અવધ જોડે અંગ્રેજોની સંધિ થયેલી છે. ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર કંપનીને હવે ફરી જેક આપવાની નીતિ, એટલે ચાર્ટર કે 20 વર્ષ થાય એટલે કંપનીમાં ફરી પાછા એમ કે ભાઈ રિન્યુ સિસ્ટમ એક પ્રકારની. આપણે બેલેન્સ નથી રિન્યુ કરાવતા, તો એમ પ્લાન રિન્યુ કરાવે ને એમાં કંપનીનો પ્લાન રિન્યુ કરવા માટે કયો એક્ટ? ચાર્ટર એક્ટ આવે, દર 20 વર્ષે આવશે. હવે 1813માં આવશે, 1833માં આવશે, 1853માં આવશે. તો આવા ચાર્ટર એક્ટને પછી તો પાછું શું, ગવર્નર જનરલની સિસ્ટમ જ પૂરી, કંપનીનું શાસન જ પૂરું થઈ જશે, એટલે પછી ચાર્ટર એક્ટ આવશે નહીં, પછી તો સંસદનું શાસન આવવાનું. એટલે 1793 કોણ ગવર્નર જનરલ? સર જ્હોન શોર. 1813 કોણ ગવર્નર જનરલ? 1833, 1853. આવા 4 ચાર્ટર એક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચાર્ટર એક્ટના વર્ષ લખે, જોડકામાં લખી નાખે ગવર્નર જનરલ કયા હતા. આપણે 4 ભણી જઈશું, પછી આપણો પ્રશ્ન ક્લિયર થઈ જશે. તો આ સર જ્હોન શોર છે, બાકી બીજી એમની કોઈ ઇમ્પોર્ટન્ટ વાત નથી. સર જ્હોન શોર પછી આપણે જોઈએ અગત્યનો આ 3જા નંબરે. આ 3જા નંબરવાળો માણસ છે. હવે સર જ્હોન શોર પછી લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગવર્નર જનરલ. વોરન હેસ્ટિંગ્સ અને કોર્નવોલિસ એ જે પણ કંપનીની સામે સમસ્યાઓ આવતા એ એમને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, પણ આને તો કંપનીને એક્સપાન્ડ કરી નાખી કે ભાઈ એટલું ને એટલું નહીં. આ તો જો જેટલું હતું, વોરન હેસ્ટિંગ્સ અને કોર્નવોલિસે કંપનીનું ક્ષેત્રફળ વધારવાનો પ્રયત્ન ના કર્યો, ભારતમાં સત્તા વિસ્તરણનો પ્રયત્ન ના કર્યો. આને તો જોરદાર કામકાજ કરી નાખ્યું, અને એના લીધે જ અહીંયા કંપની મજબૂત બની છે ભારતમાં. તો જે લોર્ડ વેલેસ્લી છે એની પહેલાં બેઝિક વાત કરી નાખીએ ને, સહાયકારી નીતિ આપણે છેલ્લે સમજી લઈએ. તો લોર્ડ વેલેસ્લી એ પોતાને બેંગાલ ટાઈગર કહેતો. એ પોતાને જાતે જ કહેતો, પોતાને શું કહેતો? બેંગાલ ટાઈગર તરીકે ઓળખતો હતો. બેંગાલ ટાઈગર એટલે પછી પેલા સાઉથનું પિક્ચર છે એ ટાઈપનું નહીં આપે. તો એ જાતે કહે છે તો આપણે માની લેવાનું. ઓકે, હવે આને શું કામકાજ બીજા કર્યા? તો ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. ઈસવીસન 1800માં ફોર્ટ વિલિયમ કોલેજની આને સ્થાપના કરેલી. તો શું છે આ ફોર્ટ વિલિયમ? ફોર્ટ વિલિયમ તો આપણને ખ્યાલ આવી ગયો, કલકત્તા છે. પણ આનો હેતુ શું છે? આ ફોર્ટ વિલિયમ કોલેજનો હેતુ તો સનદી અધિકારીઓને તાલીમ આપવાની. તો જે સનદી સેવાઓમાં જે માણસો જોડાય એમને ટ્રેનિંગ આપવાનો હેતુ એ લોર્ડ વેલેસ્લીમાં આ જોડાયેલો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખવાનું આ વસ્તુ. સિવિલ સર્વિસીસનો જે ફ્લો છે, શરૂઆત થઈ હવે એની ટ્રેનિંગ માટે, પણ પછી બ્રિટનની સરકારે ના પાડી દીધેલી કે આપણે આ કામકાજ કરવું નથી, આપણે ટ્રેનિંગનું કામ તો લંડનમાં જ રાખશું, અહીંથી તૈયાર કરી આપણે માણસો ત્યાં મોકલશું. એટલે આનો આ ફોર્ટ વિલિયમ કોલેજ એટલી બધી સક્સેસ ગઈ નથી. કલકત્તામાં રાજભવનની સ્થાપના આના સમયમાં થઈ હતી. ઠીક છે. પ્રેસ સેન્સરશિપ થોડો હિટલર ટાઈપ માણસ. પ્રેસ સેન્સરશિપ એટલે જે લખાણો હોય, મુદ્રણ હોય એ પ્રેસ ઉપર કાપકૂપ કરવાની, નિગરાની રાખવાની પ્રથા એટલે પ્રેસ સેન્સરશિપ. ફિલ્મ સેન્સરશિપ આપણે ભારત સરકારની હોય તો ફિલ્મ રજૂ કરતાં પહેલાં સેન્સર બોર્ડને બતાવવું પડે. સેન્સર બોર્ડ એને સર્ટી આપે, અથવા તો પછી રિજેક્ટ કરે, અથવા તો કાપકૂપ કરે બધું. તો આમાં પણ એવું જ છે કે લખાણ લખતા પહેલાં અંગ્રેજ સરકારની પરવાનગી, આને ગુલામી કહેવાય મિત્રો. લખાણ લખી આપણે એ લખી શકવાની, આપણે મુદ્રિત કરી શકવાની આપણામાં અધિકાર નથી. તો એ પ્રેસ સેન્સરશિપ લાગુ પાડવાવાળો વ્યક્તિ કોણ હતો? તો લોર્ડ વેલેસ્લી છે. હા, એ પ્રેસ સેન્સરશિપમાં પછી એમાં બધા હળવા પગલાં લેવામાં આવશે, એ અલગ છે. બીજું કામકાજ આના સમયમાં
બીજો મરાઠા વિગ્રહ થયો, ભણશું આપણે, અને ચોથો મૈસૂર વિગ્રહ થયો. આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની એની હત્યા કરી નાખી, અને ટીપુ સુલતાનની હત્યા કરી એટલા માટે વેલેસ્લી ટીપુ સુલતાનની હત્યા કરી એ કારણસર એક બિરુદ એને ધારણ કર્યું, માર્કિવ્સ. તો માર્કિવ્સ બિરુદ એને ધારણ કરેલું વેલેસ્લી ટીપુ સુલતાનની હત્યા કર્યા પછી. 1799ની આ વાત છે. મૈસૂર વિગ્રહ આવશે એટલે ફરી તમને વાત કરી નાખીશ. તો આ ચોથો મૈસૂર વિગ્રહ એના સમયમાં થયો છે, અને બીજો મરાઠા વિગ્રહ થયો છે. મરાઠાઓમાં એ સમયે બાજીરાવ બીજો પેશવા પદે હતો. તો આટલું કામકાજ એ લોર્ડ વેલેસ્લીનું છે. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોર્ડ વેલેસ્લીની વાત એટલે સહાયકારી નીતિ. તો મિત્રો, સહાયકારી નીતિ એ 1798થી જ લાગુ પાડવામાં આવી છે. નામ જ છે સહાય. તો આમાં સહાયની ભાવના ખાલી વાતો છે, બાકી આ ઉલ્લુ બનાવવાની પદ્ધતિ હતી. ભારતના રાજાઓને ફર્સ્ટ ટાઈમ આ નીતિએ છેતરે છે, અને પછી તો કેટલીય નીતિઓ અંગ્રેજોની આવી, અંગ્રેજો ટેવાઈ ગયા. તો સહાયકારી નીતિ એ લાવવા પાછળનું કારણ તો કંપનીને સ્ટેબલ કરવાનું, રાજાઓનો વિશ્વાસ જીતવાનું, મિત્ર બનાવી દેવાનું, લોંગ ટર્મ સુધી એ રાજાઓ તરફથી કંપનીને કોઈ ખતરો ન થાય, અને એ રાજાઓને કંપનીનો કોઈ ખતરો ન થાય, અરસપરસ એ મિત્ર બનાવવાની ભાવના. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આનું બીજું કારણ ફ્રાન્સના નેપોલિયનનો પણ ખતરો હતો. નેપોલિયન બોનાપાર્ટે વિશ્વ જીતવાની કામના સાથે નીકળેલો છે, અને એ નેપોલિયનને જ્યારે ટીપુ સુલતાનની વાત છે, તો અત્યારે મૈસૂર વિગ્રહ પહેલાં ટીપુ જીવતો હતો ત્યારે ટીપુ છે નેપોલિયન બોનાપાર્ટને કેટલાય પત્રો લખી અને ભારતમાં આમંત્રણ કર્યો હતો કે મિત્ર તમે આ બાજુ આવો. અને જો નેપોલિયન અહીંયા આવે, ઓલરેડી ફ્રાન્સને ભારતમાંથી કાઢતા કર્ણાટક વિગ્રહો કરવા પડે, અંગ્રેજો હેરાન થઈ ગયા હતા. ફ્રાન્સની તાકાત જોરદાર છે. જો નેપોલિયન ફરી ભારતમાં આવી ગયો અને ફરી ફ્રાન્સે અહીંયા ભારતમાં પગ પેસારો કરી દીધો તો લોચો થઈ જાય. એટલા માટે એમ કે કોઈ બેંકોની શું નીતિ હોય કે બીજો કોઈ વ્યક્તિ ગાડી ખરીદે કોઈ, તો એ અન્ય બેંકની લોન લે પહેલાં આપણે જ બેંક પર ત્યાં જતા રહે ને એને ગમે તેમ કરીને ફોસલે લે તો આપણો થઈ જાય. એકવાર આપણા બેંકની લોન લઈ લેશે પછી જટ પેલી બાજુ જશે નહીં, પછી એવું જ કહેશે કે ભાઈ ભલે હવે તમે 0.5% વ્યાજ ઓછો લો છો પણ મેં લઈ લીધી છે એટલે હવે મારે માથાકૂટમાં પડવું નથી. તો સહાયકારી નીતિમાં બસ એ જ ટાઈપનું છે કે ભારતનો કોઈ પણ રાજાએ અંગ્રેજો જોડે સંધિઓ કરી નાખે એટલે ભૂલથી જો ફ્રાન્સવાળા કે બીજા કોઈ રાજાઓ માથાકૂટ કરવા જાય તો કે ભાઈ મેં ઓલરેડી કંપની જોડે સંધિઓ કરી છે એટલે મારે એનું પાલન કરવું પડશે. અને એ પાલન પછી ધીમે ધીમે ન થાય એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વર્ષો પછી એને એ ખાલસા કરવાનું કામકાજ કર્યું. ડેલ હાઉસી ખાલસા નીતિ કરી શક્યો એ પાછળનું જવાબદાર કારણ વેલેસ્લીની સહાયકારી નીતિ છે. તો સહાય આપવાની, છેતરામની સગવડો ઊભી કરવાની. ધીમે ધીમે આનાથી ભારતના રાજાઓ નિષ્ક્રિય થઈ ગયા, કારણ નાના નાના જે રજવાડા હતા ને ભારતમાં એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બહુ ટેન્શન રહેતું કે કંપનીએ જો આક્રમણ કરી દીધું તો આપણે તેમને મરી જઈશું. અને એ જ કંપની સામેથી સગવડો લઈને નીકળી છે કે અમુક સંધિઓ કરી નાખો, અમે તમને જિંદગીમાં આક્રમણ નહીં કરીએ, ઉલટાનું તમારા ઉપર બીજો કોઈ રાજા આક્રમણ કરશે તો અમે તમને મદદ કરશું. એટલે જે પેલા નાના નાના રાજાઓ હતા ને તો ખુશ થઈ ગયા કે લો આ તો કંપની આક્રમણ નહીં કરે, બીજો આક્રમણ કરશે મદદ કરશે તો 20-25-50 રૂપિયા ઘસાઈ જવામાં શું વાંધો છે. એટલે એ રાજાઓ નિષ્ક્રિય થઈ ગયા, યુદ્ધ કરી શક્યા, સંઘર્ષ કરી શક્યા નહીં. એટલે જ્યારે વિપ્લવ જેવું આવ્યું ત્યારે વિપ્લવમાં અંગ્રેજોની સામે આપણા અમુક 10-15% રાજાઓથી વિશેષ કોઈ રાજાઓ સંઘર્ષ કરી શક્યા નથી. તો આમ ઇમ્પોર્ટન્ટ સહાયકારી નીતિ. તો સૌ પ્રથમ હૈદરાબાદના નિઝામે સહાયકારી નીતિનો સ્વીકાર કર્યો છે. આ હૈદરાબાદનો નિઝામનું ચેપ્ટર જ એક ઠેકાણા વગરનું છે. એક બે નિઝામોને વાત કરો તો નોર્મલી આ નિઝામોનું છે ને કામકાજ ઠેકાણા વગરનું. તો હૈદરાબાદના નિઝામે સહાયકારી નીતિનો સ્વીકાર કરી નાખ્યો છે સૌ પ્રથમ ભારતમાં આ નીતિને. એટલે જ ડેલ હાઉસીએ એમનો આખો વહાડ પ્રદેશ
નિઝામનો વહાડ પ્રદેશ ખાલસા કરી લીધેલાનું કારણ જ એ કે એમને પછી આ નીતિમાં સંધિઓ કરવી પડી અને જ્યારે પણ એ સંધિની કોઈ શરત પાલન ન કરે એટલે તાત્કાલિક અંગ્રેજો ચડી બેસે કે કેમ ભાઈ આ શરત તમે આગી પાછી કરી. તો અને ઓકે, ભારતમાં સૌપ્રથમ, ગુજરાતમાં સૌપ્રથમ સહાયકારી નીતિ આ નિઝામ જેવા જ આપણે ત્યાં વડોદરાના ગાયકવાડ છે ભાઈ, સયાજીરાવ ગાયકવાડને તમે ભણી લો એટલે ઇનફ ઇઝ ઇનફ. બાકી ગાયકવાડોનું એટલું બધું કામકાજ, હા ગાયકવાડના લીધે બધે અસરો થઈ, આપણે ખાસ ધ્યાન ઉપર લેવું પડે. તો વડોદરાના આનંદરાવ ગાયકવાડ ઈસવીસન 1802માં અંગ્રેજોને અને ગાયકવાડ વચ્ચે એક સંધિ થયેલી, ખંભાતની સંધિ. એમાં જો કે પેશવાઓની એ શરત છે, પણ આ ખંભાતની સંધિમાં એક એવી કન્ડિશન છે કે તમારે અંગ્રેજોની સહાયકારી નીતિનો અમલ કરવો. એટલે સહાયકારી નીતિ વડોદરાએ સ્વીકારી છે, 1802માં સ્વીકારી છે. એ સહાયકારી નીતિની શરત કઈ સંધિની અંતર્ગત ઇન્વોલ્વ કરવામાં આવેલી? ખંભાતની સંધિ અંતર્ગત. ખંભાતની સંધિ આખી અલગ છે, એમાં ઘણી બધી શરતો છે, પણ એમાં ઘણી બધી શરતોમાંની એક શરત એટલે સહાયકારી નીતિનો સ્વીકાર. કોણ હતા વડોદરામાં? આનંદરાવ ગાયકવાડ છે. તો આટલું કામકાજ કોનું છે? તો લોર્ડ વેલેસ્લીનું છે. લોર્ડ વેલેસ્લી પછી જે ગવર્નર જનરલ બન્યો 5મા નંબરે ફરી આવ્યો તો લોર્ડ કોર્નવોલિસ. લોર્ડ કોર્નવોલિસ એ 1786થી 1793 સુધી ગવર્નર જનરલ. એટલે આનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું વાક્ય, 2 વાર બંગારાનો ગવર્નર જનરલ બનનાર એકમાત્ર વ્યક્તિ. બંગારાનો એટલે બીજા કોઈએ ભારતમાં એ પેલા ગવર્નર જનરલ 2 વાર કોઈ બન્યું નથી પાછું. એટલે ગવર્નર જનરલના પદ ઉપર 2 વખત આવવાવાળો વ્યક્તિ એટલે. પણ આ વખતે આવ્યો, એને એમ કે બધું જોરદાર કામકાજ થઈ ગયું છે, હું ફરી સારું કામ કરું, પણ ભારતમાં આવ્યો ને ભારતમાં અવસાન પામ્યો. તો ભારતમાં ગાજીપુરમાં એનું અવસાન થઈ ગયું. ગાજીપુરમાં કુદરતી મૃત્યુ થયું. એટલે કોઈ એવું હત્યા કે એવું થયું નથી, કુદરતી મૃત્યુ છે. એટલે ભારતમાં અવસાન પામવાવાળો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે? આમ તો એકમાત્ર ગવર્નર જનરલ થશે, પછી એક વાઇસરોય આવે છે, એક નહીં 2 વાઇસરોય એવા આવશે જેમને ભારતમાં અવસાન થયું. એટલે પહેલો અથવા તો એકમાત્ર ગવર્નર જનરલ જે ભારતમાં અવસાન પામ્યો એ લોર્ડ કોર્નવોલિસ છે. લોર્ડ કોર્નવોલિસ પછી જ્યોર્જ બર્લો આવે છે, જેનું કંઈ આપણે કામ નથી. એટલે તમારે નામમાં ખાલી યાદ રાખવો હોય તો 6ઠ્ઠા નંબરે ધ્યાન ઉપર રાખો, જ્યોર્જ બર્લો. ઓકે, જ્યોર્જ બર્લોનું એટલું બધું કામ છે નહીં, આપણે ખાલી ક્રમમાં યાદ રાખવાનું કે આ બર્લો જેવો કોઈ માણસ આવ્યો છે તો આવ્યો છે ભાઈ. અને એના પછી 7મા નંબરે લોર્ડ મિન્ટો પહેલો. આ લોર્ડ મિન્ટોના સમયમાં પાછા અમુક વાતો થઈ છે, ખાસ ધ્યાન રાખો કે જે ઇમ્પોર્ટન્ટ વાત થઈ એમાં 1813 ચાર્ટર એક્ટ, 1813નો ચાર્ટર એક્ટ આના સમયમાં આવ્યો છે. આ એક્ટ મુજબ શું જોગવાઈ કરવામાં આવેલી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના તમામ કરારો બંધ કરી નાખવામાં આવ્યા, સમાપ્ત કરવામાં આવ્યા. ફક્ત ચા અને ચીન સાથેનો જ વેપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી શકશે. બાકી શું કરવાનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીને? તો વહીવટી સંસ્થા બનાવી દેવામાં આવી. તો આની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોગવાઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના અધિકાર
તો ભારતમાં ચા અને ચીન સાથે વેપાર કરશે, કારણ કે હજુ ચીનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જરૂરિયાત હશે સંસદને. તો સંસદે આ ચાર્ટર એક્ટ પસાર કરીને એવું કહી દીધું કે કંપની હવે વેપારી સંસ્થા નથી, કંપની હવે કઈ સંસ્થા બની ગઈ? વહીવટી સંસ્થા. તમારે વહીવટ કરવાનો. અને 1833નો ચાર્ટર એક્ટ આવશે, એમાં તો આ વાત લઈ લેવામાં ચાન ચીન બધું પૂરું. હવે કંપની ફક્ત ને ફક્ત એક વહીવટ કરતી સંસ્થા છે, વેપારી સંસ્થા રહેશે. એટલે હજુ આ ક્યાંક વેપારનું વાત છે 5-10% કે ચાનો વેપાર અને ચીનનો વેપાર કરશે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાર્ટર એક્ટની આ મેઇન જોગવાઈ આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે, ઇમ્પોર્ટન્ટ છે. અમૃતસરની સંધિ થઈ 1809માં. અમૃતસરની સંધિ શું છે એ આપણે જે તે સમયે શીખ ચેપ્ટર જે લેશું એમાં આપણે ખાસ સમજી લઈશું. અમૃતસરની સંધિ સમયે રાજા રણજીતસિંહ હતા અને આ સંધિ એ રણજીતસિંહ અને લોર્ડ મેટકાફ વચ્ચે થયેલી. ભલે થઈ કોના સમયમાં? લોર્ડ મિન્ટો. લોર્ડ મેટકાફ એ સમયે પંજાબનો ઉપ ગવર્નર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે પંજાબ ક્ષેત્ર એના જોડે જોડાયેલું છે. એ જ લોર્ડ મેટકાફ પછી ગવર્નર જનરલ પણ બનવાનું છે. તો લોર્ડ મેટકાફ, હા આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ ડીવાયએસઓ કે કોઈ એક્ઝામમાં, કે અમૃતસરની સંધિ એ રણજીતસિંહ સાથે કયા અંગ્રેજ અધિકારી સાથે જોડાયેલી છે? તો લોર્ડ મેટકાફ અને રણજીતસિંહ સાથે જોડાયેલી છે અમૃતસરની સંધિ. પણ થઈ કોના સમયમાં? તો લોર્ડ મિન્ટોના સમયમાં થઈ છે. બાકી આ જે લોર્ડ મિન્ટો છે એનું કોઈ ઇમ્પોર્ટન્ટ કામકાજ આપણે બાકી રહેતું નથી. તો આ ગવર્નર જનરલો જે છે આપણે 7 નંબર સુધી મિત્રો ભણ્યા છે. નેક્સ્ટ ગવર્નર જનરલ એ લોર્ડ હેસ્ટિંગ્સ આવશે.